3,44,000નું બિલ બોલે છે મારા. આંકડો કેટલો છે? 4.5 લાખ રૂપિયા. 4.5 લાખ રૂપિયાની લોન તમારા નામની પડી ગઈ છે. બધી મારે 2 લાખની જરૂર હતી. 2 લાખની જરૂર હા, હતી. તો એને 5 ની કરી. 5 લાખની લોન હા, આપે તમને 40,000 40,000 આપ્યા. હા, 79,000ની બેનની નામની લોન પડે છે અને 40,000 બેનને કેશ આપવામાં આવે છે. પછી કેટલા પૈસા આપ્યા હતા? જે મોબાઈલ લેવડાયો હતો ને તે મોબાઈલનો અમારે ત્યાં ફોટો હોય પડાયો અને પછી અમે દુકાનની બહાર નતા નીકળ્યા અને મોબાઈલ લઈ લીધો તો અમારી પાસેથી. નમસ્કાર, કેમ છો? હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ અને ખાસ એક એવા મોટા સ્કેમનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે, એક એવા ફ્રોડને જગ જાહેર કરી રહ્યા છીએ જે કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે અને કદાચ એવું આનો હેતુ એકમાત્ર એ છે કે તમે પણ આ ફ્રોડનો શિકાર ના થાવ. પણ કદાચ આ વિડીયો બહુ મોડો બની રહ્યો છે, એવું પણ બની શકે કે તમે આ વિડીયો જોયા બાદ તમને પણ ખબર પડશે કે તમારી સાથે પણ ઓલરેડી ફ્રોડ થઈ ચૂક્યું છે, પણ તમને હજુ સુધી સમજ નથી પડી કે કેવી રીતે ફ્રોડ થયું છે, કયા હેતુથી ફ્રોડ થયું છે, કેટલા પૈસાનું ફ્રોડ થયું છે, શું તમારી સાથે પણ આવી રીતે કોઈ ફ્રોડ ટ્રીક અજમાવવામાં આવી છે? તો ખાસ આ વિડીયો તમારા માટે છે. તમે ક્યારે ઓનલાઈન લોનના ચક્કરમાં પડ્યા છો? કોઈ ઓફિસે જઈને તમે તમારા પેન કાર્ડ અને આધાર કાર્ડ આપીને 1-2 દિવસની અંદર લોન થઈ જશે એવી ભ્રમણની અંદર આવ્યા છો? શું તમે પણ ક્યારે કોઈ દુકાને તમને લઈ જઈને તમને લોન કરી આપવાના બહાને તમારા ડોક્યુમેન્ટ્સ લઈને તમને 10-20 હજાર રૂપિયા વાપરવા આપ્યા હોય અને તમને કોઈ એવી લોન લીધી છે? સો એ બધી જ વિગતો આ વિડીયોમાં આવવાની છે, તો વિડીયોને ખૂબ શેર કરજો. આપણી સાથે એ બધા જ પીડિતો લોકો છે જેમની સાથે લાખો રૂપિયાનું ઓલરેડી ફ્રોડ થઈ ચૂક્યું છે. ફરિયાદ પણ આપી છે પણ હજી સુધી એમને કોઈ એમનું નિરાકરણ આવે એવું હજુ સુધી મળ્યું નથી. આપણી ન્યાયપાલિકા અને આપણા જે ન્યાયપાલિકાની અંદર બેઠેલા લોકો એ કામ કરવાની એમની સિસ્ટમ, કદાચ એ કોઈ ફરિયાદ કરવા જાય તો એમની સાથે આરોપી સાથે જેવું વર્તન કરવામાં આવે એટલે કદાચ હવે એ લોકોને એવો બીજો કોઈ વધારે રસ પણ નથી આવતો કે એમને ત્યાંથી ન્યાય મળે. પણ આખા ગુજરાતનું એકમાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે દરેકને તક આપે છે એમની વાત રજૂ કરવાનું, એમની સાથે થયેલી ઘટના શેર કરવાનું, તો આ માધ્યમ તમારે માટે જ છે. સો આવા કાગળો જાહેર કરવામાં આવતા હોય છે, તમારા ઘરે આવતું હોય છે. કેમેરામેન પ્લીઝ ઝૂમ કરજો. લોન 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 ઓલ ટાઈપ્સ ઓફ લોન સર્વિસીસ, 10,000 થી માંડીને 5 લાખ સુધીની કેશ લોન માત્ર 1 થી 2 દિવસમાં. અમારી સેવાઓ હોમ લોન, મોર્ગેજ લોન, સેલેરી પર્સનલ લોન, ધંધાર્થી માટે બિઝનેસ લોન, કબજા ફાઇલ લોન, ક્રેડિટ કાર્ડ, સિવિલ રિપોર્ટ, ITR, GST માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપર લો. ખાલી 2 ડોક્યુમેન્ટ આપણને લોન લઈ જાવ એવું કહી રહ્યા છે ભાઈ. માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ, આ 2 વસ્તુ લઈને જવાનું, તમારી લોન થઈ જાય. તમે ભરી શકો છો. સરળ હપ્તા તેમજ સગવડ પ્રમાણે ભરવાની સુવિધા. દરેક સામાન્ય વ્યક્તિ લઈ શકે છે લોન. ફેરિયાઓ, રિક્ષા ચાલક તેમજ ઘરેથી કામ કરતી મહિલાઓ જેમની આવક તરીકે રોકડ આવતી હોય તેઓ પણ અમે લોન કરી આપીશું. એટલે અમને ટૂંકમાં કોઈ પણ ભોગે એમને લોન આપવી જ છે. આકારણી, ઘરવેરા પાવતી, ગામતળ મકાન ઉપર લોન, ચાલુ લોનને સસ્તા વ્યાજદરની લોનમાં ટ્રાન્સફર કરાવો. ગામતળના મકાન, દુકાન, પ્લોટ, જમીન પર લોન કરીશું. ફાઇનાન્સ કંપનીના એજન્ટ છોકરા છોકરી બનો અને દર મહિને આસાનીથી કમાવો 15 થી 25 હજાર રૂપિયા. અચ્છા, અને નોકરી બી આપે છે લોકો. સો આ નંબર છે. આવા કાગળો તમારા ઘરે ફરતા ફરતા આવે અને આ સમયની અંદર સૌથી અઘરી પરિસ્થિતિ એ છે કે દરેક વ્યક્તિ ટેન્શનમાં છે, દેવામાં છે અને એને પૈસાની જરૂર છે. ફાઇનાન્શિયલ કન્ડિશન ક્રાઇસિસ એટલી અઘરી છે એટલે એને આવું કોઈ કાગળ દેખાય એટલે ભગવાન મળી ગયા બરાબર લાગે. એને એવું લાગે કે ભાઈ મારી જે તકલીફો છે આ કાગળ સોલ્વ કરી દેશે, આ આપેલ નંબર પર ફોન કરીશ એટલે મારું કામ થઈ જવાનું છે. અને કઈક અંશે કામ થાય પણ છે, પણ એ કામ થવાના ચક્કરની અંદર એક એવા કૂવાની અંદર ઉતરી પડે છે. એ કદાચ તમે આખો વિડીયો સાંભળશો તો તમને સાંભળવા મળશે. સો આપણે ઘણા બધા લોકો આવ્યા છે, એમની સાથે થોડો વાતો કરીશું. કઈથી આવ્યા છો તમે બધા ભાઈ? બરોડાથી આવ્યા છો. સો આ બધા જ બરોડાથી આવ્યા છે અને એમના ઘરે પણ આ કાગળ આવ્યું હતું. આવ્યું હતું કાગળ તમારા ઘેર? બધાને ઘેર કાગળ આવ્યું હતું. હવે કેવી રીતે કાગળ આવ્યું હતું તમારા ઘેર? છોકરો આપવા આવ્યો હતો. સોસાયટીની અંદર એક નાખવા. આ લોકોની જે ફ્રોડ કરવાની જે પદ્ધતિ છે એ ગજબની છે અને તમે સરળતાથી આમના ઝાંસાની અંદર આવી જાઓ અને તમને એવું લાગે કે હવે તમારું કામ થઈ ગયું, પણ એકચ્યુઅલી તમારું કામ નહીં, એ ફ્રોડ કરવા વાળાનું કામ થઈ ગયું એવું છે. સો પ્લીઝ આખો વિડીયો નિહાળજો. કાગળ આવ્યું તો ભાઈ તમે લોકોએ શું કર્યું? તમારે પૈસાની જરૂર હતી, 10 ઘરે આ કાગળ નાખવામાં આવે, એમાંથી 9 લોકોને ત્યાં પૈસાની તકલીફ હોય. હું તો કહું છું 9 નહીં, 10 ના ઘેર પૈસાની તકલીફ હોય. અને દરેક વ્યક્તિ આજે આ જમાનાની અંદર લોનના માટે ધક્કા ખાતો હોય છે, બેંકોની અંદર, પર્સનલ ઓફિસોની અંદર, અને જ્યાં ત્યાં કોઈ પણ ભોગ્યાને એવું મતલબ કદાચ એવી અઘરી પરિસ્થિતિમાં હોય તો એવું પણ વિચારે કે 10% વ્યાજે મળી જાય ને પૈસા તો પણ લઈ લેવા છે. કદાચ કોઈ મજબૂરી હોય કે વોટેવર જે બી હોય, અઘરું હોય, પણ આ કાગળથી એમના જીવનની અંદર શું તકલીફો હોય છે. ભાઈ આ કાગળ ભાઈ તમે લોકો શું કર્યું?
અમે જ્યાં નંબર છે ઉભા થાવ બેન, ઉભા થાવ. પહેલા બેન તમારું નામ જણાવજો. સવિતાબેન ઠાકોર. સવિતાબેન ઠાકોર. હા, અમારા ઘરે આવા કાગળ આપવા આવ્યા હતા તો અમે નંબર પર ફોન કર્યો ને તે મેડમે એવું કીધું તેના સ્ટાફવાળા કે તમે અહીંયા આવો અને અહીંયા આવીને તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ આપો. અચ્છા ભાઈ, બેનને પૈસાની જરૂર હતી એટલે આ જેવું કાગળ એમના ઘરે આવે છે, બેન એમને આ નંબર પર પેનથી લખેલો નંબર છે, એ નંબર પર બેન ફોન કરે છે અને એમને એવું કહે છે કે તમે આવો અને તમારું આધાર કાર્ડ પાન કાર્ડ. પછી શું થયું બેન? પછી તઈ લઈને ગયા મોબાઈલ. તમારે કેટલા લોનની જરૂર હતી? મારે 50 ની જોતી હતી. બેનને 50,000 લોનની જરૂર હતી. પછી બેનને કઈ લઈ ગયા? તૈયાર ઓફિસમાં બેહાડ્યા અને અમારો ફોન લીધો અને સિવિલ સ્કોર ચેક કર્યું. અચ્છા, તમારો જ મોબાઈલ લીધો? હા, અમારા જ મોબાઈલ. આમનો જ મોબાઈલ લેવામાં આવે છે? શું ઘટના આખી કેવી રીતે આખું સ્કેમ થાય છે એ સમજવા જેવું છે. સિવિલ સ્કોર ચેક કર્યું અને પછી અમને એવું કીધું કે તમારી લોન થઈ જશે, આટલાની 50 ની લોન થશે. પછી ત્યાંથી અમને મોબાઈલ વાળાના દુકાન લઈ જાય છે. તો તમને એવું ના થયું કે તમે બે મોબાઈલની દુકાને કેમ લઈ જાઓ છો? એટલે અમે પૂછ્યું કે મોબાઈલની દુકાને તા કે તમારે પેલી કન્ઝ્યુમર લોન કરાવવામાં આવી હતી. કન્ઝ્યુમર લોન કરવાની તમારી બીજી લોન થાય બી નહીં? હા, તો તમે કન્ઝ્યુમર લોન કરી આપી? હા, એ રીતના લોન કરી આપીશું. તો કે ત્યાંથી મોબાઈલ લઈને એનો હપ્તો અમે ભરીશું. અચ્છા, હપ્તો બી ભરશે? હા, અને અમે જે તમને અહીંથી કેશ આપીએ એનો હપ્તો તમારે અહીંયા આવીને ભરવાનો. અચ્છા, એટલે એ લોન કરે તમારા નામની, હા, પછી એ પૈસા લઈ લે આખા, લઈ લે આખા. અને એમાંથી પૈસા અમુક તમને આપે મને આપે. અને બાકીના પૈસાનો હપ્તો એ ભરશે, અડધો તમારે ભરવાનો. હા, એટલે તો તમને કેટલા પૈસા આપે હતા? જે મોબાઈલ લેવડાયો હતો ને તે મોબાઈલનો અમારે ત્યાં ફોટો હોય પડાયો અને પછી અમે દુકાનની બહાર નતા નીકળ્યા અને મોબાઈલ લઈ લીધો તો અમારી પાસેથી. અચ્છા, તમારો જો મોબાઈલ લેવડાયો, હા, આમની પાસે મોબાઈલ લેવડાયો, મોબાઈલનો ફોટો પાડી લીધો છે, પછી દુકાનની બહાર નીકળીને મોબાઈલ તરત તમારો લઈ લીધો. એક મોબાઈલ કઢાયો 79,000 નો મોબાઈલ લેવડાવીને ફોટો પડાવીને લઈ લીધો અને ત્યાર પછી કે તમે પાછા ઓફિસ આવો ત્યાં તમને અમે કેશ આપીશું. અચ્છા, 79,000 રૂપિયાનો મોબાઈલ તમારી પાસે બિલ છે એનું? હા, છે ને. ફ્રોડની આખી ટ્રીક સમજવા જેવી છે. બેન પાસે 79,999. પ્લીઝ કેમેરો ઝૂમ કરજો. ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ, બરોડા નામની કોઈ દુકાન છે. કદાચ દુકાનવાળાને ખબર બી નહીં હોય કે આવી રીતે પણ થઈ રહ્યું, કારણ કે દુકાનદારનું કામ છે લોન અથવા કેશથી પૈસા લઈને મોબાઈલ આપવાનું. દુકાનદારને કંઈ લેવા દેવા આની અંદર હોય નહીં. 79,999 બેન પાસે બિલ છે. બેન દુકાનમાંથી મોબાઈલ ત્યાં ફોટો પાડીને બહાર નીકળે છે અને બહાર નીકળ્યા પછી જે સ્કેમ શરૂ થાય છે એ તે સમજવા જેવું છે. પછી શું થયું બેન? તમને ઓફિસ લઈ ગયા? પછી ઓફિસે લઈ ગયા, મને કેશ આપ્યો અને આ રીતના પાવતી આલી. કેટલા પૈસા આપ્યા તમને? 40,000. 40,000 આપ્યા. 79,000 ની બેનની નામની લોન પડે છે અને 40,000 બેનને કેશ આપવામાં આવે છે. પછી બતાવો ને. આ 40,000 ની આ 40,000 રૂપિયાની લોનની આવી પાવતી આપે છે મની સોલ્યુશન. એટલે એવું બતાવે છે કે મની સોલ્યુશન એ લોન અમને આપી છે, બરાબર ને? હા, એવું બતાવે છે. લોન ઓલરેડી અમના નામની થઈ ગઈ છે. પ્રાઇવેટ કઈ બેંકમાં કરાવી લોન તમારી? 79,000 ની IDFC ફર્સ્ટ બેંક. IDFC ફર્સ્ટમાં આમના નામની મોબાઈલ લેવામાં આવે છે, એની લોન પડી જાય છે. એ મોબાઈલ પેલો ભાઈ લઈ લે છે. પછી 40,000 રૂપિયાની લોન મની સોલ્યુશન આપે છે એવું બતાવે છે. 40,000 ની પાવતી આપે છે અને રોકડા આપે છે તમને. 40,000 રોકડા આપે છે. વાહ વાહ. અને પછી અમે ઘરે ગયા કે તમારે ખાલી આજે 40,000 આપે ને એનો હપ્તો અહીંયા 2650 નો અહીંયા હપ્તો ભરી જવાનો. તમારે લોન 79,000 ની પડી છે, 40,000 બેનને મળે છે અને હપ્તો બી તમારે 40 નો જ ભરવાનો, ખાલી 2,600 રૂપિયાનો. પછી શું થયું? પછી અને જે આ બીજો હપ્તો આવશે એ અમે ભરીશું. 2,600 નો હપ્તો તમે ભર્યો? હા, મેં એક હપ્તો ભર્યો. તેમની ઓફિસે જમા કર્યા? એ પૈસા તમારે ત્યાં જમા થયા ખરા? હા, એ મને પાવતી આપી હતી. આઈ રહી 2650 નો. આમના ઓફિસની પાવતી છે, બેંકની IDFC ની પાવતી તમારી જોડે છે? ના, એની નથી. સમજી રહ્યા છો શું કહી રહ્યો છે? પછી શું થયું? પછી આ જે મહિનો પૂરો થયો તેમને એક હપ્તો નાખ્યો તો મોબાઈલનો, તેમાં એક મોબાઈલના બદલે બીજા 2 મોબાઈલની નીકળી. અચ્છા, એટલે મારી બીજી લોન પડી? હા, બીજા 2 મોબાઈલની નીકળી. બીજું પણ બિલ નીકળે છે? હા. પ્લીઝ કેમેરામેન ઝૂમ કરજો. ઉમિયા મોબાઈલ, ફરી પાછું ઉમિયા મોબાઈલ છે. બિલ છે 39,999. 40,000 રૂપિયાની બીજી લોન થઈ છે તમારી? ના, લોન મારી એક જ 40,000. ઠાકોર સવિતાબેન. હા. તો આ તો તમારી પેલું બિલ તો જુદું હતું 79,000 રૂપિયાનું. આ એક જ એને એ કરી છે. પણ એમ નહીં, 3 લોન કરી. હું એ જ કહી રહ્યો છું. આ 40,000 રૂપિયા કઈ ગયા? 40,000 મને આપ્યા હતા. આ 79,000 કઈ ગયા? એ નહીં આપ્યા. 79,000 આપ્યા નથી? 79 નહીં, ફરી છે આ બીજી. પછી બીજો એક લોન કર્યો છે. વાહ, આ ત્રીજું બિલ છે 22,999 રૂપિયા. આ પૈસા એ નહીં આપ્યા? 3 લોન ના કારણે એને એક કઈ નહીં. અલગ અલગ બેંકમાં કરાઈ છે લોન તમારે? અલગ અલગ. એક TVS માં છે ને 2 IDFC ફર્સ્ટ બેંકમાં છે. મોબાઈલ તમારો વાપર્યો છે? હા, મારા જ મોબાઈલ. મોબાઈલ નંબર બી તમારો આપે છે?
બધું જ પ્રોપર કસ્ટમરના મોબાઈલનો ઉપયોગ કરીને જોડે રાખીને એમની જે તકલીફ છે લોનની જરૂર છે એનો ઉપયોગ કરીને 3 લોનો આ બેનના નામે બોલે છે. 79,000, 40,000 અને 22,000. બેનને આપવામાં આવે છે માત્ર 40,000, બાકીના 22,000 અને 79,000 ક્યાં ગયા એ બેનને ખબર. ક્યાં ગયા પૈસા બેન? એ પૈસા આપ્યા જ નથી અમને. અને મોબાઈલ લઈ ગયા ત્રણે? મોબાઈલ લઈ ગયા અને ત્યાં મોબાઈલ વાળાને તો અમે એક જ લોનનું બોલતા હતા એ હોય અને અમને આ બીજી લોનનું બે જાણ કરાવી જ નહીં મોબાઈલ વાળાને ત્યાંથી પણ. અચ્છા, મોબાઈલ વાળા બી તમને જાણ નહીં કરી? હા, મોબાઈલ વાળાએ બી જાણ નહીં કરી કે તમારા નામ પર બીજી 2 લોનો થઈ છે એવું. બેન અમને બેન લો, કોણ આવશે ભાઈ બીજું? આવો ભાઈ, ગજબના કિસ્સા આવી રહ્યા છે ભાઈ. શું નામ તમારું? સંજયભાઈ. સંજયભાઈ કઈ ના છો? મંજુ સર. મંજુ સર, શું ઘટના બની છે આખી આ? હું સાહેબ મારે લોનની જરૂર હતી. હું લેવાઈ ગયો. આ કાગળ આવ્યું તમારા ઘેર? ના, મારા ફ્રેન્ડ થી આવ્યો હતો. ફ્રેન્ડ થી આવ્યું? ફ્રેન્ડ લઈ ગયો તો મને. હા. હા. પછી તમે ત્યાં ગયા? ત્યાં શું થયું? તો પછી મારા કેટલા પૈસાની જરૂર હતી તમારે? મારે 2 લાખની જરૂર હતી. 2 લાખની જરૂર હા, હતી? તો એને 5 ની કરી. 5 લાખની લોન? હા. શું તમારી આવક શું બતાવી? મારી સેલેરી કેટલી સેલેરી હતી તમારી? 40 ની. 40,000 ની સેલેરી હતી. તો 5 લાખની લોન તમારા ખાતામાં આવી છે? લોન પર હા, લોન આવી હતી મારા. તમારા ખાતામાં આવી? કઈ ગયા પૈસા? પછી એને મને બીજા દિવસે લોન મારા એકાઉન્ટમાં આવી તો એને તૈયારીમાં ખબર પડી તો એને મને ફોન કરીને બોલાવ્યો કે પછી બોલાવ્યો એટલે મારો મોબાઈલ લઈને કે લોગિન કરવું છે મારે કે રજીસ્ટ્રેશન કરે એગ્રીમેન્ટ કરવું છે પછી તમને પૈસા વાપરવા પડશે. તો પછી મેં એમને મોબાઈલ લઈને એને પહેલાં 90,000 ટ્રાન્સફર કર્યા એના ખાતામાં? એના ખાતામાં 90,000 ટ્રાન્સફર? 90,000. પછી બીજા દિવસે પછી મેં એને કીધું કે 10,000 રૂપિયા તમારે ફાઇલ ચાર્જ છે તો મેં 10,000 એને ટ્રાન્સફર કરી આલ્યા અને 2 લાખ જે ચેક એને ખાલી લીધો હતો મારી જોડે તો બીજા દિવસે એને ચેક નાખી દીધો 2 લાખનો. તમારો ચેક લઈ લીધો હતો? હા. એટલે બીજા દિવસે 2 લાખનો ચેક તમારા ખાતામાં નાખી દીધો? હા. હપ્તો ના ભરો તો તમે કે કઈ અમે કોણ કરીએ કે? અચ્છા, તમે હપ્તો ના ભરો તમે કોને ખોલી? હા, એટલે ચેક લઈ લીધો તો એની એન્ટ્રી બી 2 લાખની તમારા હશે હતી. હા. કોના નામથી પૈસા ઉપાડ્યા છે? રાકેશ દવે. રાકેશ દવેના નામથી પૈસા ઉપાડ્યા છે? હા. 2 લાખનો ચેક? 2 લાખ. તમે જે ચેક સિક્યોરિટી માટે આપ્યા હતા? હા. અચ્છા, ભાઈના નામની 5 લાખની લોન થાય છે અને 90,000 રૂપિયા ટ્રાન્સફર કરાવડાવે છે તમે હા, એને કરી લીધા. એને કરી લીધા જાતે? હા. તમારો મોબાઈલ લઈને? મોબાઈલ લઈને. પછી 2 લાખ રૂપિયાનો જે સિક્યોરિટીનો જે ચેક લીધો હોય છે એ ચેક 2 લાખનો ભરીને એના ખાતામાં લઈ લે છે? હા. એટલે 2 લાખ 90 લઈ લીધા. પછી શું થયું? બસ પછી હું એને ઓફિસે ગયો તાકે ચિંતા ના કરશો તમારું આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ થઈ જશે પછી મળી જશે તમને. અચ્છા. તો મારું આધાર કાર્ડનું એડ્રેસ મેં ચેન્જ કરાવ્યું પછી ગયો તો ફરાર થઈ ગયો હતો. પછી ફરાર થઈ ગયો? હા. 2 લાખ 90 ગયા? હા. હપ્તો તમે ભરો છો અત્યારે? નહીં, એને 3 ભર્યા હપ્તા મારા. અચ્છા, 3 હપ્તા ભર્યા? હા, એને ભર્યા 3 હપ્તા શરૂઆતના? હા. અને પછી ગયો તે બાજુ કચ કરી કેટલા હપ્તા રેગ્યુલર ભર્યા? તમને વિશ્વાસ રહ્યો કે ના ના, પ્રોપર ચાલી હા. રહ્યું? ત્યાં સુધી બીજા ક્લાયન્ટો બી મળે ને? હા, બીજા હું જાઉં તારે કોઈ નતું મળતું મને. બે જાઓ તો બહુ અઘરું કામ છે ભાઈ. યસ, અમને બી સેમ કાર્ડ આપ્યું છે. ખાલી 40,000 રૂપિયા આપ્યા હતા. તમે કેટલા લીધા હતા? 40 40 લીધા હતા? અને મારા બૈરાના 25 જ લીધા. બે 25,000 તમારા વાઈફના નામે લીધા અને 40,000 તમારા નામે લીધા. કેટલી લોનો પડી તમારી? 65,000. 65,000 ની લોન પડી. એમાંથી 5 બેંકોનું છે. કેટલા ટોટલ આંકડો કેટલો છે? 4.5 લાખ રૂપિયા કરા. 4.5 લાખ રૂપિયાની લોન તમારા નામની પડી ગઈ છે? બધી મોબાઈલો જ છે બધા? બધી મોબાઈલ 4.5 લાખ રૂપિયાની કન્ઝ્યુમર લોનો ભાઈના નામે પડી. ભાઈ પાસે બધા બિલ બી છે? HDFC બેંક આ છે, TVS ક્રેડિટ, IDFC. એ તો રહી છે. અચ્છા, નહીં આપીએ. 4.5 લાખની લોન પડી ગઈ તમારી? હા, અને બીજી હોમ ક્રેડિટ. હોમ ક્રેડિટ હા, એની બી 4200 રૂપિયા આપતો છે એનો. બધા ફોન કરતા હશે કંપની વાળા? બધા જ કરે છે, બધા જ આવે. બતાવું તમને સાહેબ. તમારા પર ફરિયાદ બી દાખલ થશે બધા લોકોને? હા, મેં કહ્યું મુકુ સાહેબ આમ ફરિયાદી કરી એવું કહ્યું. જોઈ રહ્યા છો કેવડું ગજબનું ફ્રોડ થઈ રહ્યું છે, મતલબ અનબિલીવેબલ. એઝ પર પ્રોમિસ પ્લીઝ ડુ નોટ ફરગેટ પે ટુ 4229 રૂપિયા હોમ ક્રેડિટનો હપ્તો. બધી જ કંપનીઓના મેસેજ અમને આવી રહ્યા છે. IDFC ફર્સ્ટ બેંક ડ્યુ 2667 રૂપિયા હોમ ક્રેડિટ. બધાના મેસેજ એટલે આ લોકો એટલું પ્રોપર કર્યું છે કે એ લોકોને બચવાના પૂરા 5 ચાન્સીસ છે કે આ લોકોનો મોબાઈલ નંબર બી આ લોકોનો, કદાચ મેલ આઈડી બી એમની વાપરી છે, આધાર કાર્ડ બી એમનું પ્રોપર છે, પાન કાર્ડ બી પ્રોપર છે, બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે, વ્યક્તિ પણ ઓરિજિનલ, એટલે બધું પ્રોપર. દુકાનમાં લઈ જવાના, મોબાઈલ લેવાનો, મોબાઈલ એમના હાથમાં આપીને ફોટો પાડી લેવાનો અને નીકળ્યા પછી મોબાઈલ પાછો લઈ લેવાનો અને 10, 20, 30 હજાર રૂપિયા વોટેવર આપીને લાખો રૂપિયાનો ફ્રોડ કરવાની સ્કીમ અત્યારે ગુજરાતની અંદર કાર્યરત છે. તમને પણ ઘણીવાર એવું કહેવામાં આવતું છે કે તમે પાન કાર્ડ આધાર કાર્ડ લઈને આવો, દુકાને જઈએ, મોબાઈલ તમારે લઈ લેવાનો, મોબાઈલ હમણાં દેજો, અમે તમને રોકડા પૈસા લઈશું. પણ એ મોબાઈલ
ના બદલામાં રોકડા પૈસા ચૂકવવાના લેવાના બદલાની અંદર કેટલા લાખો રૂપિયા તમારે ખોવાની પરિસ્થિતિ આવી શકે છે. આ બધા લોકો ભોગ બન્યા છે. તમારે કેટલા પૈસા ગયા ભાઈ? મારા 50,000ની લોન 50 ની લોન લીધી અને 30,000 જમા છે અને 20,000 પહેલા આપેલા મને. તમારા નામની લોન કેટલી થઈ છે? 50ની 50 ની થઈ છે. અને ફાઇલમાં 1.5 લાખ રૂપિયા બતાવે છે. એટલે હું એ જ કહું છું તમારે 2 લાખની તમારી લોન થઈ છે. કેટલા મોબાઈલ? મોબાઈલની નહીં થઈ, પર્સનલ લોન થઈ છે. 50,000ની લોન થઈ છે, ફાઇલમાં 1.5 લાખ રૂપિયા બતાવે છે, 20,000 રૂપિયા આલ્યા છે. તમારા નામની 2 લાખની લોન થઈ ગઈ. તમારી મારે 5,000 લોન કર્યો એવું કીધું ને 50,000 લોન બોલાવે છે. 5,000 ની તમારે જરૂર, તમને 5,000 આપ્યા હા અને 50,000 ની લોન થઈ ગઈ. હા. તમારી મારે 30ની જરૂર હતી, એમને મને 70ની લોન કરી અને 40,000નો ચેક આલ્યો અને 30,000 રોકડા આલ્યા. 40,000 તમને ચેક બી આપ્યો છે ને? અચ્છા, ભાઈના 40,000 નો ચેક બી આપ્યો છે. રાજીવ વિરેન્દ્ર ચૌબે નામનો વ્યક્તિ છે કોઈ જેને ચેક આપ્યો છે. આ ચેક તમે ભર્યો નહીં? નહીં ભર્યો, કારણ કે પૈસા જ નથી ખાતામાં. તો ખાતામાં પૈસા જ નથી. આ બી ગજબનું છે. 70,000 ની લોન થાય છે, 30,000 રોકડા આપે છે, 40,000 નો ચેક આપે છે. ચેક ગજબ. અને આ બધા આ કાગળિયા બધા ડુપ્લિકેટ બધા બનાવેલા છે બધા. યસ. તમારે ભાઈ મારે સાહેબ 50,000ની લોન કરી છે. 50,000 લોનની જરૂર હતી. હા, 50,000ની લોનની જરૂર હતી. એની સામે મને 20 દીધા, 20 દીધા, 30 ગયા. 30 ગયા. અને બીજું સાહેબ, અહીંયા આવવા માટે આપણા જે સર્વ સમાજ સેનાના જિલ્લા ટીમ છે વડોદરા જિલ્લાના, પિનલસિંહ સોલંકી દ્વારા અહીંયા આવ્યો મેં. અચ્છા, એમને તમને જાણકારી કે અહીંયા જતા રહો. હા. બેન, તમારે શું થયું છે? મારે લોનની જરૂર હતી. લોન લેવા જઈ તો 30,000 આપ્યા અને 80,000ની લોન 80 ની લોન કરી દીધી તમારા. મોબાઈલ લીધો છે તમારા? મોબાઈલ. તમારે ભાઈ? મારે 1 લાખની જરૂર હતી. હું લોન લેવા ગયો ત્યારે મને 1 લાખ આપ્યા. 1 લાખ આપ્યા તમને? હા, મને 1 લાખ આપ્યા અને 3,44,000નું બિલ બોલે છે મારા. મોબાઈલોનું? હા, મોબાઈલોનું 3,44,000 રૂપિયાના બિલ બની ગયા તમારા? હા, મોબાઈલ બોલે છે. અને એ તો ખબર નથી. ફોન આવે છે, મેસેજ આવે છે બેંકોમાંથી, તારે ખબર પડે છે. બધું ઓરિજિનલ છે, તમારું જ વાપર્યું છે બધું. ઓન પેપર એ લોકો ઈમાનદાર છે ને તમે ચોર છો એવું થઈ રહ્યું છે અત્યારે. તમારો મોબાઈલ છે, તમારું મેલ આઈડી છે, તમારું પાન કાર્ડ છે, તમારું આધાર કાર્ડ છે, તમારું એડ્રેસ છે, બધું જ તમારું. અને તમે ઓરિજિનલ પોતે બી તમે દુકાનમાં જઈને તમે લોન લઈ રહ્યા છો. તમે પોતે જાતે જઈને લોન લઈ રહ્યા છો. એવું તો ઓન પેપર તો એવું જ થઈ રહ્યું છે. તમે બહાર જઈને શું કાંડ કર્યું એ કોઈ ખબર પડતી નહીં. આ બધાનો સ્કેમ એક જ છે. વ્યક્તિઓ ઓરિજિનલ છે, આધાર કાર્ડ ઓરિજિનલ છે, પાન કાર્ડ ઓરિજિનલ છે, બધું જ મોબાઈલ નંબર, મેલ આઈડી બધું જ પ્રોપર. દુકાનેથી આમના લોન કરીને બહાર નીકળ્યા પછી મોબાઈલ લઈ લેવાનો અને બદલાની અંદર 10-20% પૈસા આપીને બાકી ચાલુ કરી દીધે છે. અને આવા કેટલા ગ્રાહકો હશે ભાઈ? 400 થી 500 જણ હશે. 400 થી 500 લોકો છે એ અમને ખબર છે. મારા અંદાજ પ્રમાણે 5,000 થી પણ વધારે લોકો હશે. આ કેટલા કરોડ રૂપિયાનું ફ્રોડ હશે એનો અંદાજો કદાચ કોઈ લગાવી નહીં શકે. સરકાર અને ખાસ પ્રશાસન, પોલીસ પ્રશાસન જ્યારે આવા કોઈ લોકો ફરિયાદ લઈને તમારી પાસે આવે છે તો પ્લીઝ મહેરબાની કરીને થોડા સિરિયસ થઈને ઈમાનદારી દાખવીને આ લોકોને ન્યાય મળે એ બાબતની કાળજી લો. નહીતર આવા લોકોને તમે મદદ નહીં કરો, આવા કિસ્સાઓ બનતા જવાના. જે ચોરી કરી રહ્યા છે એ લોકોની હિંમત વધતી જવાની. એ લોકોને ખબર છે કે પોલીસ પણ આ લોકોનું સાંભળવાની છે નહીં, એવો એમને મનથી વિશ્વાસ બેસી ગયો છે. પણ એ વિશ્વાસ તોડો, પોલીસ જાગો અને જ્યારે પણ આવી કોઈ પણ કમ્પ્લેન આવે છે તરત એને પકડીને એવી સજા કરો અને જાહેર સજા કરો કે બીજા પણ લોકો જાગૃત થાય. અને પ્લીઝ તમે પણ જો કોઈ આવી ઓનલાઈન લોનના ચક્કરમાં, મોબાઈલના બદલાના મોબાઈલ લોન ઉપર લઈને પૈસા મેળવવાના ચક્કરની અંદર ના જશો, નહીતર આવી પરિસ્થિતિ આવશે. આ બધા જ લોકો અત્યારે લીગલી ગુનેગાર મારા નજરની અંદર છે. કારણ કે હું એક એડવોકેટ છું. હું કહી શકું કે આ બધા જ ગુનેગાર છે. બિકોઝ આ બધાએ ફ્રોડ કર્યું છે પોતે મોબાઈલ લીધા છે લાખો રૂપિયાના અને હપ્તા ભરતા નથી. એવું ઓન પેપર, ઓન રેકોર્ડ હું કહી શકું કે આ બધા ગુનેગાર છે. એકચ્યુઅલી ગુનેગાર નથી, પણ કાયદાની ભાષાની અંદર મારા નજરની અંદર આ બધા જ ગુનેગાર છે કે જેમને લાખો રૂપિયાના મોબાઈલની ખરીદી કરી છે. કદાચ આઈફોન કેવો હોય બેનને ખબર નહીં હોય, પણ બેનના નામનો સેમસંગનો 1,77,000 રૂપિયાનો ફોનનું બિલ છે. હે બેન, સાચી વાત છે? સાદો ફોન વાપરતા હશે બેન કદાચ. આ બેન સાદો ફોન વાપરો છો? છોકરાનો ફોન તૂટેલો હોય તે વાપરે. એ વાપરે છે ને એમના 1,77,000 રૂપિયાના ફોનના બિલ બને છે. ગજબનું ફ્રોડ માર્કેટમાં ચાલી રહ્યું છે. પ્લીઝ ગુજરાતના લોકો જાગજો અને આવા જેટલા પણ ફ્રોડ કરી રહ્યા છે એને પોલીસ પ્રશાસન પ્રોપર અને આઈટી ટીમ સ્પેશિયલ આવા લોકોને રોકો. નહીતર આ ગરીબ લોકો બિચારાનો ભોગ બનશે. આ લોકોની જિંદગી એકદમ એટલી ખરાબ થશે એની કોઈ અંદાજો તમે લગાવી શકો છો. કારણ કે તમે કોઈ લોન લો અને તમે હપ્તો ના ભરો તો તમારી જિંદગી કેટલી અઘરી બની જાય છે એ કદાચ આ લોકોની જિંદગી હજુ શરૂઆત થઈ છે. હજુ કેટલો ટાઈમ છે તમે લોકોને? હજુ મહિનો જ થયો છે. હજુ ટોર્ચર શરૂ થયું નથી. કેસો કન્ઝ્યુમરના હજુ ખાલી કસ્ટમર કેરના ફોન આવે છે. તમારા ઘરે રિકવરી વાળા કોઈ આયા? હજુ વકીલની નોટિસ આવી? એ વકીલને એ તો જે ચીટિંગ કર્યું છે એને નોટિસ મોકલી છે. આ લોકોએ જ્યારે આ બધી મુદ્દા ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો તો એ વ્યક્તિ
અમને નોટિસો મોકલે તમે અમને બદનામ કરો છો. એટલે બદનામ નહીં, તું સાલા ચોર જ છું, મને બદનામ કરવાની જરૂર નહીં. તું ખાલી અરફેડે ચડામાં હોધી જ છે તને, અને ગમે તે તને હોધીશું, તું ચિંતા ના કરીશ. પણ મહેરબાની કરીને કહીએ છીએ કે આવા ચકેડામ ના આવશો. 10-20 હજાર કે 50 હજારની લોન, એવી લોન કોઈ સરળ નથી. અમે થાકે, અમારે ખુદને લોનની જરૂર હોય, એટલા બધા બેંકો ડોક્યુમેન્ટ માગે, અમને લોન નહીં મળતી તો સરળતાથી 25-50 હજારની લોન તમને કેવી રીતે આપી દે? એટલે લોન લેવી એટલી સરળ છે નહીં. કોઈ સરળ હાલતું હોય તો સમજી લેવું એ બહુ મોટું ફ્રોડ છે. એટલે મહેરબાની કરીને કોઈ આવા ચકેડામ ના આવશો. આ વિડીયો બનાવવાનો હેતુ એટલો હતો કે લોકો જાગૃત થાય, અને કદાચ આ વિડીયોના હેતુથી, આ વિડીયો જોવા બાદ કદાચ તમારું પણ ફ્રોડ થતું અટકી જાય, એકમાત્ર હેતુ છે. તો વિડીયોને શેર કરજો, તમારા અભિપ્રાય બી જણાવજો, તમારી સાથે શું આવી ઘટના બની છે તો પ્લીઝ અમારા સુધી એ ઘટના પહોંચાડજો. સો થેન્ક યુ સો મચ. વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મહેરબાની કરીને કોઈ જાહેરાતોના ચક્કરમાં આવીને તમારી જિંદગી પાન કાર્ડના આધાર કાર્ડ લઈને જઈને બરબાદ ના કરતા. આભાર.